નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5માં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 8મો છે આનુવંશિકતા, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની, જેમાં પહેલો મુદ્દો છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. એમાં પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે આપેલ પૈકી કોની વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે? તો માનવમાં, કારણ કે જટિલ જેટલું શરીર હશે અને જેમાં અલિંગીના બદલે લિંગી પ્રજનન જેમાં થતું હશે તેમની અંદર ભિન્નતાઓ વધુ આવશે. બીજું, નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો આપેલ તમામ આવશે: ભિન્નતા, આનુવંશિકતા અને વસ્તીનું ભૌગોલિક અલગીકરણ. ત્રીજું છે કઈ ઘટનાથી પેઢીઓમાં લક્ષણોની આવૃત્તિમાં ભિન્નતા આવે છે? તો જનીનિક વિચલનના કારણે. ચોથું, ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે? તેમાં જવાબ આવશે એ. જાતિમાં બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન રહે છે. આ વાત ખોટી છે. પ્રશ્ન નંબર બીજો છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપવાના છે. જેમાં પાંચમું, ભિન્નતાઓ સાથે અલગીકરણ કોના નિર્માણ તરફ દોરી જાય છે? તો નવી જાતિઓના નિર્માણ તરફ દોરી જાય છે. છઠ્ઠું છે આનુવંશિકતા એટલે શું? તો પેઢીથી પેઢી લક્ષણોનું સ્થળાંતર, એને આનુવંશિકતા કહેવાય. ત્યાર પછી ત્રીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારે લખવાનું છે. તો અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતા સર્જે છે. તો ખોટી વાત છે, એમાં લિંગી પ્રજનન તમે. અને આઠમું છે પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે. તો સાચી વાત છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપવાના છે. જેમાં 9મું છે પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું સંબંધ છે? તો બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે. પ્રજનન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે. અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની નાની ભિન્નતાઓ જોવા મળે છે. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. માનવ સહિત મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન થાય છે. 10મો પ્રશ્ન છે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો જાતિમાં ભિન્નતાની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીના કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સાથે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે. 11મો છે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. સમજાવો. તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વસ્થિત ધરાવતા બે પિતૃના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. બીજું, જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. 5મો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે. જેમાં 12મો પ્રશ્ન છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય છે? સમજાવો. તો સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે. ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. તેમની શરીર રચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. ઉત્પન્ન થયેલા બે જીવાણુ બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજન થઈ 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે. આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા ધરાવે છે. આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે
ઉત્પન્ન થઈ હોય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે. બીજો મુદ્દો છે આનુવંશિકતા. તેમાં જોઈએ બહુવૈકલ્પિક પ્રશ્ન. 13મો પ્રશ્ન છે આનુવંશિકતા અંગેના નિયમો કોણે આપ્યા હતા? તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે. 14મો વટાણાના ઊંચા કેપિટલ ટી પ્રકારના છોડ અને નીચા સ્મોલ ટી પ્રકારના છોડ વચ્ચે સંકરણ કરતા બધા છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું પ્રભાવી લક્ષણ બને છે. 15મું જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા RR અને YY છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા RR અને YY છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો F1 પેઢીના બીજ કેવા હશે? તો ગોળ અને પીળા હશે. 16મું છે પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો DNA મારફતે થાય છે. 17મું નીચે આપેલ બાબતમાંથી ભિન્નતા માટે શું સાચું છે? તેમની અંદર આવશે બીજું અને ત્રીજું વિધાન કે ભિન્નતાઓ સજીવની જીવંત રહેવાની તક ઘટાડે છે અને DNAના સ્વયંજનન સમયે મહત્તમ ખામીઓને કારણે ભિન્નતા સક્રિય હોય છે. એક જાતિના સજીવમાં જોવા મળતી આ તક ઘટાડતી નથી, જીવંત રહેવાની તક તો વધારે છે મિત્રો. એમાં પહેલું અને ત્રીજું આવી શકે. 18મું છે જનીનનું કાર્ય શું છે? તો પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. 7મું છે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપવાના છે. 19મું માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ કઈ બાબત પર આધારિત છે? તો DNAમાં રહેલા જનીન પર. 20મું મનુષ્યમાં કાનની બૂટમાં કઈ ભિન્નતા જોવા મળે? કાં તો લટકતી અને કાં ચોટેલી. 21મું છે પ્રભાવી લક્ષણ એટલે શું? તો લિંગી પ્રજનનમાં વ્યક્ત થતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય. 22મું મેન્ડલે જનીન માટે કયો શબ્દ વાપર્યો છે? તો વારસાગત તત્વો. 23મું મેન્ડલે કઈ વનસ્પતિ પર પ્રયોગો કર્યા? તો વટાણા. અને 24 વ્યાખ્યા આપો લિંગ નિશ્ચયન. તો ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. 25મું મનુષ્યમાં X અને Y રંગસૂત્ર કઈ રીતે જુદા પડે છે? તો X રંગસૂત્ર સામાન્ય આકારનું તથા Y રંગસૂત્ર થોડુંક નાનું હોય છે. 8મું છે નીચેના વિધાનના સાચો બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 26મો છે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સર્વપ્રથમ કોણે આપ્યા? મેન્ડલે. 27 વટાણાના ઊંચા બંને કેપિટલ T અને નીચા બંને સ્મોલ છોડ T વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણાનું લક્ષણ એ પ્રભાવી હતું. 28મું કોષમાં ઉચ્ચેચકનું સંશ્લેષણ જનીન દ્વારા નિયંત્રિત હોય છે. 29 માનવદેહિક કોષમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. 9મું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં 30મું મેન્ડલે વટાણાના છોડમાં અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. તો સાચું. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25% છોડ નીચા હતા. તો સાચું. લક્ષણોનું નિયંત્રણ ઉચ્ચેચકો દ્વારા થાય છે. તો ખોટું. જનીન એ DNAનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. તો સાચું. માનવીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. તો ખોટું. ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે. તો સાચું. 10મું છે જોડકું જોડવાનું. Y રંગસૂત્ર તો નરમાં હોય અને જનીન તો DNAનો ખંડ છે. 37મું એવું જ છે R કેપિટલ R સ્મોલ YY એમની અંદર આવશે D ગોળ અને લીલા બીજ. RRYY એમની અંદર આવશે ખરબચડા અને પીળા બીજ. RRYY એમની અંદર આવશે ગોળ અને પીળા બીજ અને RRYY એમની અંદર આવશે ખરબચડા અને લીલા બીજ. ત્યાર પછી 11મો છે પ્રશ્નોના જવાબ. 38મો લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક જનીન વડે નિયંત્રિત હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. દાખલા તરીકે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી હોય છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ પણ શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક આનુવંશિક દ્રવ્યોનું સંતતિમાં સ્થળાંતર કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા પિતાના DNAથી પ્રભાવિત હોઈ શકે છે. 39 વૈજ્ઞાનિક કારણ આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.
બીજું છે જનન કોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલ હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. 40મું છે લક્ષણ કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. તો જનીન આનુવંશિકતાનો એકમ છે. તે રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો નિશ્ચિત લંબાઈ ધરાવતો ડીએનએનો ખંડ છે. દરેક જનીન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા પ્રેરે છે. શરીરની આવી ક્રિયાઓમાં બનતા દ્રવ્યો કે પ્રોટીનના પ્રકારો લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આથી લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. 12મું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે, જેમાં 41મું છે મેન્ડલે સંકરણના પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી. તો મેન્ડલના પ્રયોગોમાં વટાણાના છોડની પસંદગીના કારણે પહેલું, વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય. બીજું, તે એક વર્ષાયુ છે, તેથી વધુ પેઢીના અભ્યાસની સરળતા રહે. તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સંકલન દર્શાવે છે. 5મું, તેમાં કૃત્રિમ રીતે પરફલન સંકરણ સરળતાથી કરાવી શકાય. તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. 42મું છે મનુષ્યમાં એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર વચ્ચેનો તફાવત. તો એક્સનો જોઈએ. એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે. સ્ત્રીમાં એક્સ રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. પુરુષમાં એક્સ રંગસૂત્ર એક જ હોય છે. પિતા પાસેથી પુત્રીની વારસામાં ફક્ત એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. વાયની વાત કરીએ તો વાય રંગસૂત્ર કદમાં નાનું. સ્ત્રીમાં વાય રંગસૂત્રની ઉણપ હોય છે. પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર સાથે જોડમાં હોય છે. પિતા પાસેથી પુત્રને વારસામાં ફક્ત વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. 13મું છે 13માની અંદર નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબમાં 43મો પ્રશ્ન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના સમજાવો, અથવા તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે તમારે સમજાવવાનું છે. તો પહેલાં તો તમારે આકૃતિ દોરવી પડે, જે તમારી બુકની અંદર છે, અને ત્યાર પછી તમારે સમજાવવું પડે કે મનુષ્યમાં લિંગ નિશ્ચય જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્ર સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે, તેથી તે દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખાય છે. 23મી જોડ લિંગી રંગસૂત્રની હોય છે. સ્ત્રીમાં બંને XX રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX બને, જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું X રંગસૂત્ર અને બીજું નાનું Y રંગસૂત્રની જોડ જોવા મળે છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XY બને. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળ નર છોકરો કે માદા છોકરી જન્માવવાની શક્યતા 50% છે. બધા બાળકો છોકરો કે છોકરી તેમના માતા પાસેથી એક રંગસૂત્ર મેળવે છે. આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર આધાર રાખે છે. જે બાળકને તેના પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો તે છોકરી બનશે, અને જો બાળક તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે તો તે દીકરો બનશે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.